12 મહિનાથી આ હેરાન થતા હતા તો માણસોને ફોન તો ઉઠાવાય કે તમને બીજા દિવસે બ્લોક કરી દીધેલા નથી આવતા પણ કામ કરી દે કયા ઉત્સવ ઓલી હેલો આમ જ રાખીને એમ શું લો તમને બતાવો લો તમે તો પછી બધા આવવાના જ છે તમને કર્યો તો તમારે કોઈ કોર્પોરેટર નહીં આવ્યા ઘણું બધું આપણા વોર્ડમાં કોર્પોરેટર કેટલા અમદાવાદ મ્યુનિસિપાલિટી નું બજેટ 15,000 કરોડ નું હતું એમાંથી નિકોલમાં કેટલા વપરાયા તો એ એવું કે આરટીઆઈ કરો તો તમને હું કામ અમે તૂટીને લાવ્યા કોને આરટીઆઈ દિવસે રાતે તમે આરટીઆઈ કરો જો તમને ગણાવું કેટલા કરોડ ના કામ હું તમને ગણાવું જો 8 કરોડ ની લેબોરેટરી બનાવી લાઇબ્રેરી જોઈ આવો ફોટો જોઈએ છે અર્બન સેન્ટર ની બાજુ અમે તો હવે ઉઠા થઈ ગયા 8 કરોડ ની લેબોરેટરી બતાવો ભાઈ રાતના ટાઈમે તમે શું કરી મને 12 વાગે અર્બન સેન્ટર બાજુ જોઈ આવેલા ખબર પડે આ નહીઓ ઓપનિંગ બાકી છે માહિતી પૂરી છે કોર્પોરેટરને સવાલ પૂછું તમને નથી પૂછવું એ લોકોને આપણા સવાલ જ નથી સાંભળવા તમે જવાબ દેવા આવ્યા છો સવાલ સાંભળવા નહીં હું તમને ગણાવું બરાબર બોલતા નહીં વચ્ચે એના બાજુમાં ઓપન પાર્ટિક્યુલર બને છે 5 કરોડ ના ખર્ચે જોઈ આવજો બને છે બની ગયો ચાલુ છે ચાલુ છે આ વચનો 2015 માં અમે બાબુ કાકા હાથ નો ખેંચાય એવી રીતે બાબુ કાકા હાથ કેમ ખેંચો હાથ કેમ ખેંચો વડે કાકા આ વાસ્તવિકતા છે નિકોલ વોર્ડ ની પબ્લિક વાતો ચાલુ છે કરો તમ તારે અટકાલી વોર્ડમાં મોટામાં મોટો વોર્ડ નિકોલ દોડો બધા વોર્ડ છતાં વધારે કામ થયું એટલે નિકોલ ઉભારો બાબુ કાકા નિકોલ માં સ્મશાન ક્યાં છે જવાબ નથી નિકોલ માં સ્મશાન ક્યાં છે સ્મશાન નિકોલ માં વોટ માંગવા આવશો ત્યારે અમે એવું કેવું અત્યારે વોટ માંગવા જાય છો 4 મહિના પછી ઇલેક્શન તમારી ઓફિસે તમારથી વાંધો નથી કાકા કોર્પોરેટરો કોઈ ફોન નથી અત્યારે હું આ એરિયામાં અમે કોઈ પાર્ટી નો માણસ એટલે વાત નહીં કરવાની ભાજપ વાળાને પૂછવાનું ભાજપની મીટિંગ તમારે
તમે શું કરો છો ક્યાં? તમે શું કરો? બધી જગ્યાએ બનાવે ને પાણી ભરાતું એટલે તકલીફ કરવાની વાત આવે ને ત્યારે તમારે કોર્પોરેટર આ ભાઈ એક દેખાય જો જે છે સાચું કહો આ ભાઈ દરરોજ બીજા કોઈ આવતા જ નથી કોઈ આવતા જ નથી અશોકભાઈ ને થોડો અમે વોટ આપ્યો વોટ અમને આપ્યો છે આમને બળદેવભાઈ આપ્યો છે ઉષાબેન ને આપ્યો ભાઈ મને એવું કહેતા હતા ને કઈ પાર્ટીમાં એટલે જ અમારે પદ હોય ને ઘણી અવાજ બનવું પડ્યું. એક મિનિટ એક બોલો તો બધાને સમજાય. આ ભાઈ મુદ્દાની વાત કરો. આપણે એકવાર આપણી અંધારામાં રાખેલા છે. તમે કાકાને ડાયરેક્ટ રજૂઆત કરો. તમે કયા વારે મળશો? એવું ન હોય ને પૂછવું પડે એમએલએ કેવાય ને કામ કરો મારો નંબર લખી લો. એક મિનિટ તો ખરા 192 તમે 9000 વોટ થી જીત્યા મને ખબર છે એટલે તમારથી અપેક્ષા હોય પણ એ કામ થતું નથી એમ વાત. તમારા જેટલા માણસોથી કામ નથી તમને બોલાવીને અંધારામાં રાખી દે. જે કામ બાકી રજૂઆત કરો. બીજી વસ્તુ એક જ તમે સાંભળાવતા ને એને સાંભળો તો ખરા. તમે ચાલુ રાખો ક્યાં મેળવશો? તમે એક વ્યક્તિ બોલો. મારી વાત સાંભળજો. હવા બેવા મળે મારી ટાઈમ પૂરી થઈ ગઈ. બોલો હવે કેવું તમારે પાર્ટીનું નામ બદનામ કરે છે? હું કંચન રાખીને ભત્રીજો છું. બોલો હવે સાંભળો મારી વાત સાંભળો. આપણે અત્યારે શું કરશું? હવે શું કરવાનું? કામની બાબતે ચર્ચા કરવાની કે વ્યક્તિ હું જવાબ આપે? અત્યારે પહેલા કામની બાબતે ચર્ચા કામમાં અમારો સફાઈ વાળો નથી આવતો. હા બે સાઈડ છે બે સાઈડ પેલું ડિવાઈડર કામ બાબતે ચર્ચા કરવાની. હમણાં બધું મૌખિક હોય છે. તમે લેખિતમાં આપી દો. પાછી ચર્ચા બીજા રસ્તે લઈ જાઓ. તમે કામની ચર્ચા કરો ખાલી. કામની તો કરીએ છીએ પણ સાંભળતું નથી. પાછી બીજી વાત લાયા સાહેબ કેમ છે? આપણે લેખિતમાં પ્રોબ્લેમ છે. બીજું ખાલી એક વસ્તુ અમારી સાંભળી લો. તમારા જે અહીંયા મૂકેલા માણસો છે ને એને અમારા વિસ્તારના જે બે વ્યક્તિ અમે નક્કી કરીને દઈએ ને એ કે નહીં થવું પડે. અમારા મૂકેલા વ્યક્તિ તમારા લેટર પેડ પર લખીને આપો ને. વ્યક્તિએ હું કામ સંસ્થા સંસ્થાન આપે. બે વ્યક્તિ કે અમારા મૂકેલા તમારા પ્રશ્નો એના બધાના નંબર મારી પાસે. તમારા સંસ્થાના રજૂઆત આપશે. કોર્પોરેટરોને ખાસ કહેજો કે જે ના એ કેવું પડે એવી વસ્તુ છે. ફોનમાં ગરમ નહીં થઈ જવાનું એ વસ્તુ ખાસ પડે. પબ્લિક ગરમ થાય ને તો તકલીફ થાય. જવાબ દેવા જ પડે. આપણે એ જ કરવાનું છે. અને હમણાં 4 વાર બોલાય બધાને ખબર. તમને અત્યાર સુધી અંધારામાં જ રાખ્યા છે. આજથી એ જાગ્યા છે. આપણે જોઈએ 2 વાર 3 વાર બધું તમારે ના થાય તો બાબુ અમે તો કોર્પોરેશનનું કામ કોને કહીએ કે તો એ આપણને એવું કહે છે તમે ઓલા 155 303 માં ફોન કરો તો કોર્પોરેટર જ કાઢી નાખો ને સીધો ત્યાં ફોન કરીને પરેશભાઈ એક મિનિટ પરેશભાઈ એવા જવાબ મળે તો તે મકાન શું કરવા લીધું તો શું કરવાનું અમારે બોલેલા છો જોડે વાત થઈ આપણે એવું શું કરવા અમારે સાંભળવાનું? લેટર પેડ ઉપર લખીને આપી દો ને મારો નથી. એ વાત થઈ ગઈ હવે એમની જોડે ડાયરેક્ટ એમની જોડે પછી